હાલો મિત્રો, જય માતાજી મિત્રો, કેમ છો? બધાય મજામાં હશો ને? અત્યારે તમે જોઈ શકો છો અમે આવી જશે ખેતર અને આવ્યા હતા અમે શું કરવા માટે? દવા છાંટવા માટે. અત્યારે જોઈ શકો છો અમે આવ્યા હતા દવા છાંટવા અને અમારા સોટીભાઈ અને સંતોષભાઈ બે દવા છાંટે છે અને હવે આપણને રજા મળી જઈ છે. એનું કારણ છે કે પંપ આપણો ચાર્જિંગ ઉતરી ગયો છે એટલે આપણે મૂકી દીધો છે અને પાણી પણ ઓલરેડી પૂરું થઈ ગયું છે અને દવા પણ પૂરી થઈ નથી. દવા થાય પૂરી કાલે અને લાઇટ આવી નથી એટલે આપણું પાણી પૂરું થઈ ગયું છે અને વરસાદ પણ આવે છે, કોક છાંટો પડે છે અને અમારો કપાસ તમે જોઈ શકો છો. જો આવી રીતે અમારા ટ્રીપમાં કપાસ છે, જોઈ શકો છો તમે મિત્રો, અને પોરવેલો કપાસ છે એટલે લાગે છે બહુ મોટો અને તમને બતાવું. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો મિત્રો અને સપોર્ટ કરજો. અત્યારે તમારી સપોર્ટની જરૂર છે અને જરૂર સપોર્ટ કરજો. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને બતાવું છું અને હવે આપણે રાખી દઈએ છીએ દવા, હંગરી દઈએ અહીંયા કાંઈક અને પછી આપણે જઈએ વાળીએ અને કાલે દવા છાંટવાનું કાલે ચાલુ થાય અડધું કામ. આજે આપણે આ બધું મૂકી દઈએ. જોઈ શકો છો મિત્રો અને આપણો પંપ પણ છે અને તમે જોઈ શકો છો વ્યૂ મસ્ત આવે છે. જોઈ શકો છો બધું વાતાવરણ જોઈ શકો છો. આ દવા ક્યાં મેકવાની છે? ચંપલા પહેરવા આવે ને, જો જોઈ શકો છો મિત્રો, ઓલા બે અહીંયા છે અને એમના ચંપલા પણ આપણે લઈ લઈ અને આ બધું અહીંયા નીચે મૂકી દઈએ અને પછી જઈએ આપણે પંપ લઈ ખંભામાં નીકળી જઈએ ચંપલ લેવા હોય તો મિત્રો. અમારા સોટીભાઈ ત્યાં છે અને તમને તડકો પણ આવે, પાછો ઘડીક સાટા આવે, ઘડીક તડકો કાઢે જશે અને અમારા સંતોષભાઈ હજી દવા છાંટે છે અને તમને વ્યૂ બતાવું. એકદમ મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો મિત્રો. કપાસ અને વ્યૂ મસ્ત અને વાતાવરણ તમે જોઈ શકો છો. અત્યારે બધું દેવાઈ ગયું છે, વાદળછાયું થઈ ગયું છે, વરસાદ કેવું આવે એવું થઈ ગયું છે અને વ્યૂ જુઓ એકદમ મસ્ત છે. અમારું લોકેશન બહુ મસ્ત આવે છે, જોઈ શકો છો. અને ત્યાં અમારે મોતીશ્રીનો રોડ ચાલુ છે એટલે માટે અહીંયા જીસીબી હાલે છે, જોઈ શકો છો. દેખાય તો નહીં તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ વાડીએ. હવે નીકળીએ છીએ વાડીએ અને આપણે ખંભામાં પંપ પહેરી લઈએ. ચાલો તો આની ઉપર આપણે ટેબલ ઉપર મૂકી દઈએ અને પંપને ખંભામાં લઈ લઈએ અને વિડીયોમાં બને રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે સંપલ બંપલ લઈ લીધો છે અને હવે આપણે વાડી તરફ જઈએ છીએ અને તમે જોઈ શકો છો અને બે ત્યાં છે, એમનું રિએક્શન જોઈએ કે બે શું કરે છે. ચાલો એમના સંપલા પણ લઈ આવ્યા છે અને અત્યારે એ પાણી ખૂટી ગયું એટલે આખા ખેતરમાં દવા છાંટવાની છટાઈ ગઈ. વરસાદ આવતો હતો એટલે આપણે વિડીયો હમણાં ચાલુ કર્યો, ફોનમાં ચાર્જિંગ પણ નહોતું. જોઈ શકો છો આ બેન લોહી, જોઈ શકો છો અમારા સોટીભાઈ. હા હા, તો ચાલો મિત્રો હવે વાળીએ. વિડીયો જોજો, સ્કીપ કરતા નહીં. આમ ચાલો ને, હલો લેવાનું એ તો નહીં કરતા નિશાની. તો ચાલો વિડીયોમાં બની રહીજો. ચાલો તો વાડીએ જઈને મળીએ છીએ. જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે વાડીમાં. જોઈ શકો છો આ છે અમારી સિંગ મિત્રો અને અમારા સંતોષભાઈ આગળ જાય છે અને ત્યાં અમારું ટાવરનું કામ ચાલુ છે. જોઈ શકો છો અને અમે વાડીમાં આવી ગયા છે. વાડીએ ત્યાં પણ આપણે જઈએ, પાણી પી લઈએ. તલ પણ મસ્ત ઉગી ગયા છે.
છે. જોઈ શકો છો મિત્રો, તલ પણ મસ્ત એકદમ મસ્ત તલ દેખાઈ ગયા છે. જો આ છે અમારા તલ ઉગીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. અને પવન પણ મસ્ત એકદમ પવન આવે છે, તડકો આવે છે, વરાપ આવી ગઈ છે. હવે હાલ વરસાદ સારો હતો, જરાક અમારો અવાજ પણ થોડો જો અમારી પાસે માઇક નથી એટલે અવાજ પણ અમારો ધીમો આવે છે. આપણે પહોંચી ગયા વાળીએ અને પપ્પાને બધા ત્યાં કામ કરે છે, ત્યાં જવાનું છે આપણે. જોઈ શકો છો મિત્રો, ત્યાં અમારા ટાવરનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો, દેખાય છે ને મિત્રો. આપણે જવાનું છે. કરવાનું ભૂલતા નહીં. અમારા આનંદ માટે બનાવી છે. આ છે અમારી વાડી. ઓય હા વિધુ એ હાથીરામ વાગી જાય. એ હાલો હાલો હાલો. જોઈ શકો છો મિત્રો, અમારે માડી જો ત્યારે લાકડા કમ્પ્લીટ ભારા બાંધીને મેકવાની તૈયારી કરે છે. વરસાદના એટલે કે બર્તન બધું કમ્પ્લીટ કરી દીધું છે અને અમે વાડીએ પહોંચી ગયા છે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં બધા શું કરે છે, પપ્પાને નીંદે છે એટલે પહોંચ્યા આપણે જોતા આવીએ કંઈક. અમારી તુવેર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, નીંદાઈ ગઈ છે એટલે એકદમ ચોખ્ખી અને ઓલરેડી દેખાય છે. જો તુવેર પણ મસ્ત એવી લુક આવે છે. અને ત્યાં બધા નીંદવાનું, અમારા સંગીતાન મંગીતા બધા ત્યાં નીંદવાનું કામકાજ ચાલુ છે. અને આપણે જઈએ છીએ હવે ત્યાં. એટલે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.